ચાલો પાંચમા ચેપ્ટરનો પાંચમો લેક્ચર આજે જોવાનું છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી મેળવવાની છે આપણે. પૃથ્વી પોતે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે અને પૃથ્વીની જેમ બીજા ગ્રહો અને તારાઓ પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા હોય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જો તમને આકૃતિ દેખાતી હોય ને ના દેખાતી હોય તો તમારે પીડીએફમાં જોઈ લેવી. સૂર્યમાંથી 2400 કલાક પૃથ્વી તરફ વિદ્યુતભારિત કણો આવતા હોય છે. જો એ સીધા આપણા વાતાવરણમાં દાખલ થાય તો વાતાવરણને તથા પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની હાજરીને કારણે આ વિદ્યુતભારિત કણો ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ આકારના માર્ગે ગતિ કરીને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ માત્ર આ બે ધ્રુવો પ્રદેશ પર જ આવી શકે છે, એટલે કે ભેદી શકે છે ત્યાં. બાકી પૃથ્વીના વિષુવવૃત્ત પર કે કર્કવૃત્ત પર આ વિદ્યુતભારિત કણો દાખલ થઈ શકતા નથી, જેથી પૃથ્વીને રક્ષણ મળે છે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોથી. હવે પૃથ્વી પોતાનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ધરાવે છે, અથવા તો કોઈ પણ ગ્રહ અથવા તારો પોતાનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ધરાવતો હોય, તો વિચાર કરો. તમે આગળ જાણો છો કે પૃથ્વી અલગ અલગ સ્તરોની બનેલી છે. સૌથી બહારનું પડ જે છે તે નક્કર છે, જમીન આપણે જેને કહીએ છીએ. હવે જેમ જેમ તમે પૃથ્વીના કેન્દ્ર તરફ અંદર તરફ જાઓ તેમ તેમ શું થાય છે, તાપમાન વધતું જાય છે. તમે લાવા વિશે સાંભળેલું હશે, જ્વાળામુખીમાંથી જે લાવા નીકળે તે. દરેક ગ્રહના સેન્ટરમાં એટલે કે કેન્દ્ર પર આવો લાવા હોય છે, એટલે કે પીગળી સ્વરૂપમાં ધાતુઓ હોય છે. અને મુખ્યત્વે આ ધાતુમાં લોખંડ વધારે પ્રમાણમાં હોય છે. તો પૃથ્વીના કેન્દ્ર ભાગમાં પણ પીગળેલ લોખંડ એનો જથ્થો જે છે તે ખાસા પ્રમાણમાં છે. હવે તમને ખ્યાલ હશે કે પૃથ્વી પોતે પોતાની ધરી પર ભ્રમણ કરે છે. એટલે પૃથ્વીના ધરી ભ્રમણને કારણે અંદરનું જે લિક્વિડ સ્વરૂપે રહેલું લોખંડ ધાતુ જે ખરી તે પણ શું કરે છે, ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? ચાક ગતિ કરે છે. તો લોખંડની અંદર વિદ્યુતભારિત કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોન હશે જ, કારણ કે ધાતુ પદાર્થ છે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોવાના. તો પેલી જે ગતિ થાય છે તેને કારણે આ ઇલેક્ટ્રોન્સની પણ ગતિ થાય છે. એટલે અંદર જે લોખંડ પીગળિત અવસ્થામાં છે તે ભ્રમણ કરે છે અને એની સાથે કોણ, તો વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન પણ ભ્રમણ કરે છે. હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એટલે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર છે. વિદ્યુતભારની ગતિ થાય ત્યારે શું રચાય? પ્રવાહ રચાય. એટલે પૃથ્વીના કેન્દ્રમાં પેલો જે પીગળિત અવસ્થામાં લોખંડ ધાતુ રહેલી છે તેના ભ્રમણને કારણે પ્રવાહ રચાય છે. અને તમને ખબર હશે કે પ્રવાહ રચાવાથી શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આમાં અંદર પૃથ્વીના કેન્દ્ર પર પ્રવાહ રચાવાથી પૃથ્વી પોતે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, જેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા દર્શાવેલ છે. ચાલો, તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે ગજિયા ચુંબક સાથે સરખાવીએ કે આપણે એવું ખરેખર હોતું નથી, પણ અહીંયા માત્ર એક ધારી લઈએ કે ધારો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી નીકળે છે અને આ દિશામાં અહીંયાથી અંદર જઈને આ પ્રમાણે આખો બંધગાળો બનાવે છે. તો જ્યાંથી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય તે બાજુ ઓબ્વિયસલી કયો ધ્રુવ થવાનો? ઉત્તર ધ્રુવ થવાનો. એટલે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું મૂલ્યનું હશે એટલા જ મૂલ્યનો આપણે ગજિયા ચુંબકની કલ્પના કરેલી છે. તો આ પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ થશે અને આ પૃથ્વીના ચુંબકનો કયો ધ્રુવ થશે? દક્ષિણ ધ્રુવ થશે. તો આ થયો ચુંબકીય ઉત્તર, આ થયો ચુંબકીય દક્ષિણ. આ ટોપિકને બહુ વ્યવસ્થિત રીતે સમજવો પડશે, બાકી કન્ફ્યુઝિંગ છે. ઓકે, તમને આઈડિયા આવી ગયો કે પૃથ્વી પોતે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. પછી આપણે શું કર્યું? તો પૃથ્વીના બે ધ્રુવો, અને કયા ધ્રુવો આપણે નામ આપ્યા? ચુંબકીય ધ્રુવો. તો અહીંયા નીચે તરફ જે દેખાય છે N દેખાતો હશે તમને, પૃથ્વીનો ચુંબકીય ઉત્તર થયો અને આ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ થયો. હવે તમને ખ્યાલ હશે કે મોટા ભાગે આપણે દિશા નક્કી કરવા માટે ચુંબકીય સોયનો ઉપયોગ કરીએ છીએ. તમે જે સાધન વાપરો છો, કંપાસ જેને કહો છો, એમાં શું આવે? ચુંબકીય સોય આવે. ચુંબકીય સોય એટલે પોતે ચુંબક છે, એનો એક ઉત્તર ધ્રુવ હશે, એક દક્ષિણ ધ્રુવ હશે.
હંમેશા ધારી લો કે એની આસપાસ કોઈ બીજો ચુંબક હું મૂકું, ધારો કે આ બીજો ચુંબક છે જેનો આ દક્ષિણ છે ને આ ઉત્તર છે, અથવા તો આ જ વિચાર કરી લો ને આ ઉત્તર છે ને આ દક્ષિણ છે. હવે મેં ચુંબકીય સોય લીધી, આની ઉપર મૂકું તો આ ઉત્તર ધ્રુવ ચુંબક, આ મારી ચુંબકીય સોયનો કયો ધ્રુવ? ઉત્તર ધ્રુવ. આ જે પોઈન્ટ છે તે ઉત્તર ધ્રુવ, એ કઈ બાજુ આકર્ષિત થાય? દક્ષિણ ધ્રુવ તરફ આકર્ષિત થાય. અને જે દક્ષિણ ધ્રુવ છે તે કયા ધ્રુવ તરફ આકર્ષિત થાય? ઉત્તર ધ્રુવ તરફ આકર્ષિત થાય. એટલે ચુંબકીય સોય આ રીતે સ્થિર થશે. તમે ગમે તે રીતે ગોઠવેલી હશે, આ ઉત્તર ધ્રુવ કઈ બાજુ આકર્ષશે? દક્ષિણ ધ્રુવ બાજુ. એટલે આમ ટોર્ક લાગશે અને એને કારણે આ રીતે ગોઠવવા પ્રયત્ન કરશે અને જ્યારે આમ ગોઠવાઈ જશે એટલે સંતુલનમાં આવી જશે. ઓકે, એટલે તમે ચુંબકીય સોય મૂકશો તો અહીંયા આ આકૃતિમાં આ પ્રમાણે સ્થિર થાય. હવે આ પ્રમાણે સ્થિર થઈ તો આ તમે ચુંબકીય સોયનો કયો ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ છે. એટલે આ જે ડાયરેક્શન ખરી ને તેને ઉત્તર દિશા કહેવામાં આવે છે. કઈ દિશા કહેવામાં આવે છે? ઉત્તર. કારણ કે ચુંબકીય સોયનો કયો ધ્રુવ આવ્યો? ઉત્તર ધ્રુવ. હવે આવું કરવા પાછળનું કારણ પણ હું તમને કહી દઉં. વિશ્વમાં જેટલા પણ વ્યક્તિઓ છે એને પાસે કંપાસ હશે તો કંપાસ પર ચુંબકીય સોય પર આ ઉત્તર ધ્રુવ લખેલો હશે તો એ વાંચી શકે કે ભાઈ ચાલો આ ઉત્તર છે, અને આ બાજુ દક્ષિણ ધ્રુવ લખેલો હશે તો વાંચી શકે કે આ દક્ષિણ ધ્રુવ છે. એટલે માત્ર એને તો શું ખબર છે કે કંપાસ પર આ સોય પર જે ઉત્તર દક્ષિણ દેખાય છે તે ખબર છે. એને ફિઝિક્સ નથી આવડતું કે એ કહેશે કે ભાઈ ચાલો આપણે જેમ સમજી લેશે કે ચુંબકીય સોય આ રીતે સ્થિર થઈ, ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ છે તો પૃથ્વીનો કયો ધ્રુવ હોવો જોઈએ? દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ. બધાને ફિઝિક્સ નથી આવડતું કે જેથી આ વસ્તુ ખબર હોય. ઓકે, એટલે મારા તમારા જેવા વ્યક્તિઓ જેને તમે પણ આજે સમજ્યા કે કઈ રીતે દિશા નક્કી થાય છે, બરાબર? એની પહેલા સુધી તમે પણ આ ઉત્તર દેખાયો તો એ ઉત્તર દિશા, દક્ષિણ દેખાયો તો દક્ષિણ દિશા. ઓકે, એટલે જેટલાને આ કન્સેપ્ટ ખબર હોય માત્ર એટલા જ કહી શકે કે ચુંબકીય સોયનો ઉત્તર એક્ચ્યુઅલી પૃથ્વીનો દક્ષિણ છે. ઓકે, પણ એની શી જરૂર છે? આપણે તો દિશા એકવાર નક્કી કરવાની હતી ને, એટલે કન્ફ્યુઝન ના થાય, દરેકે દરેક વ્યક્તિને સમજમાં આવે એ રીતે શું નક્કી કરવામાં આવ્યું કે ચુંબકીય સોયનો ઉત્તર જ્યાં આવે ને તેને ઉત્તર દિશા કહેવી અને દક્ષિણ જ્યાં આવે તેને દક્ષિણ દિશા કહેવી. સમજાય છે વાત? એટલે ચુંબકીય સોયનો ઉત્તર હંમેશા પૃથ્વીના દક્ષિણ તરફ જ આવશે. એટલે ખરેખર પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે તે આપણા માટે ચુંબકીય ઉત્તર દિશા થઈ. કઈ દિશા થઈ? ચુંબકીય ઉત્તર. કન્ફ્યુઝ નહીં થતા, આગળના એક્ઝામ્પલમાં આ વસ્તુ મહત્વની છે. તો પૃથ્વી પોતે ચુંબક છે અને એનો ગતિયો ચુંબકની કલ્પના કરી તો એક બાજુ ઉત્તર એક બાજુ દક્ષિણ ધ્રુવ, એમાં કોઈ જ આપણને પ્રોબ્લેમ નથી. પણ ચુંબકીય સોય લેશું તો ચુંબકીય સોયનો ઉત્તર એ હંમેશા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ જ આકર્ષિત થાય, એટલે આમ જ સ્થિર થશે. એટલે ખરેખર જે પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ છે એને આપણે ચુંબકીય દક્ષિણ તરીકે નથી ઓળખતા, એને આપણે પૃથ્વીની ચુંબકીય ઉત્તર દિશા તરીકે ઓળખીએ છીએ. ભલે અહીંયા લખેલું છે કે સાઉથ મેગ્નેટિક પોલ, એ એક્ચ્યુઅલી પૃથ્વીનો સાઉથ મેગ્નેટિક પોલ છે. પણ દિશાની વાત કરો તો જો ધ્રુવ નથી લેવાનો, દિશાની વાત કરો તો આપણે ચુંબકીય દિશા નક્કી કરવાની છે. તો એમાં આપણે લખશું કઈ દિશા? તો ચુંબકીય ઉત્તર દિશા થઈ આ આપણી. કઈ થઈ? ચુંબકીય ઉત્તર અને આ ચુંબકીય દક્ષિણ. એટલે એક્ચ્યુઅલી જે છે એનાથી ઊંધું લઈએ છીએ આપણે. બીજી એક વાત, પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે તો તમને ખબર જ હશે. તો આ જે લાઈન દેખાય છે ને ઊભી લાઈન, એ એક્ચ્યુઅલી પૃથ્વીના ધરી પર જે ભ્રમણ કરે છે તે રેખા છે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર રેખાને કારણે જે અક્ષ મળે ને તે થોડોક વાંકો છે, તમને ક્રોસમાં દેખાતો હશે. એટલે એક્ચ્યુઅલી પૃથ્વીના ધરી ભ્રમણ અને ચુંબકીય અક્ષ બંને અલગ અલગ ડાયરેક્શનમાં છે. ઓકે, હવે આપણે થોડુંક આગળ જઈએ. આટલો મુદ્દો સમજવો અહીંયા ઇનફ હતો. હવે મેઇન પોઈન્ટ શું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોને કારણે ઉત્પન્ન થાય છે? તો પૃથ્વીની અંદર કયા સ્વરૂપમાં? તો લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં, લાવા સ્વરૂપમાં જે લોખંડ જેવી ધાતુઓ છે એમાં રહેલા વિદ્યુતભારોની ગતિને કારણે ઉત્પન્ન થાય છે. હવે આ ગતિ જે છે તે સમય સાથે સરખી રહેતી નથી. ધારો કે આ જે બધા વિદ્યુતભારોની, મોટા ભાગના વિદ્યુતભારોની ગતિ આ રીતે થાય છે, બરાબર છે?
પણ વર્ષો પછી આ ગતિની દિશા બદલાઈ શકે છે. ધરતીકંપ આવે, શોક વેવ્સ, બ્રહ્માંડમાંથી અમુક પ્રકારના વિકિરણો આવતા હોય તો એને કારણે પૃથ્વીના જે અંદર પેલા ધાતુઓની જે ગતિ છે તે શું થાય, બદલાતી રહેતી હોય છે. એટલે હું કહું છું તે પ્રમાણે ધારો કે આજની તારીખમાં આ રીતે ભ્રમણ થાય છે તો બની શકે કે થોડા વર્ષો પછી એની ગતિ સેજ શું થઈ જાય, ડિફ્લેક્ટ થઈ જાય અને આ પ્રમાણે થતી હોય. એટલે તમે જોઈ શકશો કે પેલી લૂપ જે આપણે વિચાર કરીએ કે વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ, તો એ આ પ્રમાણે વિદ્યુત ભારોની ગતિ હતી, એની જગ્યાએ હવે આ પ્રમાણેની થઈ ગઈ છે તો ઉત્તર દક્ષિણ દિશા બદલાય છે. એટલે સમય સાથે વર્ષોએ પૃથ્વીના જે ધ્રુવો છે એના સ્થાન ચોક્કસ રહેતા નથી, જે અહીંયા બતાવ્યું છે આ ફિગરમાં. તમારી પાસે પીડીએફ હશે તેમાં ખાસ વંચાશે ત્યારે જોશો 1900 થી લઈને લગભગ 2000 સુધીની સાલમાં 2015 સુધીનો ડેટા છે. એટલે 1900 થી લઈને આ 2000 અને આ 2015 સુધી આ પૃથ્વીનો ધ્રુવ કઈ રીતે બદલાયો તે દર્શાવેલું છે. આ કોઈ પણ એક ધ્રુવ હશે, કાં તો દક્ષિણ કાં તો ઉત્તર. તો 1900 માં અહીંયા હતો, પછી ક્રમશઃ ધીરે આ બાજુ ખસીને 2015 માં એક્ચ્યુઅલી અહીંયા હતો. અને આગળ થોડુંક ફ્યુચરનું આપ્યું છે કે 2015 પછી મે બી આટલામાં હોઈ શકે. એટલે તમે જોઈ શકો કે ખાલી 100 વર્ષમાં આ 1900 થી લઈને 2000 સુધીમાં પૃથ્વીનો જે કોઈ ધ્રુવ છે, કાં તો ઉત્તર કાં તો દક્ષિણ, એની દિશા કન્ટિન્યુઅસલી બદલાયા કરી છે, જે અહીંયા પણ બતાવ્યું છે. આને જરા ઝૂમ કરીને અહીંયા બતાવ્યું છે. તમે જોઈ શકો કે શરૂઆતમાં અહીંયા હતો, ત્યારબાદ અત્યારે સ્થિતિ કંઈક અહીંયા છે. ઓકે, એટલે પ્રોબ્લેમ એ થાય, શું પ્રોબ્લેમ થાય કે જ્યારે આપણે ચુંબકીય સોયની મદદથી દિશા જાણશું તો પ્રોબ્લેમ થશે. કઈ રીતે કે જે લોકોએ નકશો 1900 ની સાલમાં બનાવ્યો હશે, સૌપ્રથમ ધારી લો કે 1900 ની સાલમાં નકશાઓ બન્યા, તો ત્યારે દિશા પ્રમાણે ભાઈ ભારત જે છે તે આ દિશામાં આવેલું છે, એશિયા ખંડ આ દિશામાં આવેલો છે, ઓસ્ટ્રેલિયા આ ડાયરેક્શનમાં આવેલો છે, બધું નક્કી થઈ ગયું. પણ એ કોના હિસાબે નક્કી કર્યું હતું? ધારો કે ચુંબકીય સોયના આધારે કે ઓકે આ ઉત્તર દિશા, દક્ષિણ દિશા, આ પૂર્વ, આ પશ્ચિમ. હવે જ્યારે એ જ નકશો 2000 માં આપણે જોઈએ તો દિશા બદલાઈ જાય, કારણ કે ચુંબકીય સોયનો જે ખરેખર ઉત્તર ધ્રુવ જે દિશામાં સ્થિર થતો હતો એ દિશામાં સ્થિર નહીં થાય, કોઈ અલગ ડાયરેક્શનમાં, કારણ કે પૃથ્વીનો ચુંબકીય ધ્રુવ જ ખસી ગયો છે, એટલે કોઈ બીજી દિશામાં બતાવશે. એટલે જે ખરેખર ઉત્તર દિશામાં આવેલું હતું તે હવે તમને આમ હશે. એટલે ઓસ્ટ્રેલિયા ખંડ જો આ બાજુ આવેલો છે તો તમને બતાવશે આ બાજુ, એટલે તમે કોઈ બીજા જ ખંડમાં પહોંચી જવાના. ઓકે, એટલે પ્રોબ્લેમ એ થાય કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાને કારણે આપણે ચુંબકીય સોયની મદદથી દિશાઓ નક્કી કરીએ તો સમય સાથે એને અપડેટ કરતા રહેવું પડે, બાકી પ્રોબ્લેમ આવે. અને એવું પણ બન્યું છે કે ખાસા વર્ષો પછી પૃથ્વીના ધ્રુવોની ડાયરેક્શન જ બદલાઈ જાય છે. એટલે જે ઉત્તર ધ્રુવ હતો ખરેખર તે દક્ષિણ થઈ જાય છે, અને દક્ષિણ હતો તે ઉત્તર થઈ જાય છે. આ ખાસા વર્ષો લાગે, પણ આવું પણ જોવા મળે છે. ફ્યુચરમાં જોવા મળશે. તમે જોઈ શકો કે આટલો બધો ડિફરન્સ છે, તો કોઈ એક ટાઈમ એવો આવશે લગભગ 2100 કે 2200 ની સાલમાં કે જ્યારે બદલાઈ ગયેલા હશે. ઓકે, એટલે ચુંબકીય ધ્રુવો ફિક્સ નથી, તો આપણે માત્ર ચુંબકીય સોયના સહારે જો નકશાઓ બનાવીએ તો મેળ પડે નહીં. એટલે વૈજ્ઞાનિકોએ બીજો કોઈ એક હલ કાઢ્યો કે જે બદલાતું ના હોય ને એના આધારે નકશાઓ બનાવો. બદલાતું ના હોય તે વસ્તુ જે છે તે આપણી પાસે છે પૃથ્વીના ધરીભ્રમણનો અક્ષ. પૃથ્વીના ધરીભ્રમણનો અક્ષ એટલે કે પૃથ્વી પોતે જે ધરી પર ફરે છે તે બદલાતો નથી, વર્ષોથી એ જ છે. તો એને સંદર્ભમાં રાખ્યા, એટલે એને આપણે ભૌગોલિક અક્ષ કહીએ છીએ. આ ચુંબકીય અક્ષ કહેવાય. આ થયો આપણી ભૌગોલિક અક્ષ, જેને મદદથી આપણે ભૌગોલિક દિશા નામ આપશું. તો આ બાજુ આપણે ભૌગોલિક ઉત્તર ધ્રુવ લીધેલો છે, જીઓગ્રાફિક નોર્થ. જીઓગ્રાફિક એટલે એનો મીનિંગ શું થાય છે? ભૌગોલિક. અને એનાથી થોડો આ તમારો ભૌગોલિક અક્ષ છે, આ તમારો ચુંબકીય અક્ષ છે. તો ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આવ્યો, તો આ તમારો ભૌગોલિક ઉત્તર થયો. તો આ થયો તમારો ચુંબકીય ઉત્તર, જે મેં તમને આગળ પણ કીધું કે ખરેખર પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ એ આપણો ચુંબકીય કઈ દિશા થઈ? ઉત્તર દિશા. એટલે આ ચુંબકીય ઉત્તર દિશા અને આ ભૌગોલિક ઉત્તર દિશા, બેમાંથી સાચી કઈ? તો નકશા બનાવવા માટે ભૌગોલિક દિશા વપરાય, એટલે સાચી દિશા આ થશે. સમજો છો? એટલે હંમેશા ભૌગોલિક દિશા સાચી. ઓકે, તો તમે જોઈ શકો કે ભૌગોલિક ઉત્તર
અને ચુંબકીય ઉત્તર બંને એક જ ડાયરેક્શનમાં નથી, અલગ અલગ ડાયરેક્શનમાં છે. ભૌગોલિક ઉત્તર તમારો ઉપર તરફ છે એક્ઝેક્ટલી અહીંયા આ આકૃતિમાં, અને ચુંબકીય ઉત્તર આ ડાયરેક્શનમાં આવશે. એની ઓપોઝિટ દક્ષિણ ધ્રુવ આવે. આ ભૌગોલિક ઉત્તર તો આ ભૌગોલિક દક્ષિણ, આ ચુંબકીય ઉત્તર તો આ ચુંબકીય દક્ષિણ. ઓકે, એટલે અત્યારે હાલ પૂરતું તો એવું છે કે આપણે જે સદીમાં જીવીએ છીએ ત્યાં જ્યાં ભૌગોલિક ઉત્તર છે ને એ જ બાજુ ચુંબકીય ઉત્તર પણ છે. પણ મેં તમને આગળ કીધું તેમ કે જો પોલારિટી બદલાઈ જાય એટલે જે ઉત્તર છે તે દક્ષિણ થઈ જાય, દક્ષિણ છે તો ઉત્તર થઈ જાય, તો ભૌગોલિક ઉત્તરની પાસે ચુંબકીય દક્ષિણ થઈ જશે. ઓકે, એટલે થશે એ તો પછી ફ્યુચરમાં બુક્સ પણ બદલાશે, બટ હાલમાં આપણી સદીમાં એવું છે કે જ્યાં ભૌગોલિક ઉત્તર છે ત્યાં ચુંબકીય ઉત્તર એ જ બાજુ છે. એ બાજુ એટલે હું શું કહું છું, પૃથ્વીના ઉપરના ભાગમાં અથવા તો નીચેના ભાગમાં, એ રીતે વાત કરું છું. સો આટલો તમને હવે ખ્યાલ આવી ગયો કે નકશા બનાવવા માટે અને ખરેખરની દિશા જાણવા માટે હંમેશા શેનો ઉપયોગ થવો જોઈએ? ભૌગોલિક દિશાનો. અને જે ચુંબકીય દિશા આપણે જે સોય વાપરીએ એને સમય સાથે શું કરતા રહેવું પડે? અપડેટ કરતા રહેવું પડે, એટલે કે બદલતા રહેવું પડે. એમાં કંઈક સ્પ્રિંગ જેવું કંઈક એવું મૂકવું પડે કે જે ખરેખર સાચી દિશામાં સ્થિર થાય. જેમ કે આ ખોટી દિશા થાય, આ કઈ બતાવે છે? ચુંબકીય ઉત્તર બતાવે છે, પણ ખરેખર ભૌગોલિક ઉત્તર આપણે કઈ બાજુ જવું છે? ઉપર તરફ. તો ચુંબકીય સોય તો ઓબ્વિયસલી આ બાજુ સ્થિર થવાની, પણ તમારે સ્પ્રિંગ એવી રીતે અંદર ફિટ કરવી પડે કે જેથી ટોર્ક એનું પુનઃસ્થાપક ટોર્ક એવું હોય કે જે આ ડાયરેક્શનમાં સ્થિર કરે, એટલે તમને સાચી દિશા જ બતાવે. એટલે વિશ્વમાં ગમે ત્યાં ચુંબકીય સોય અને તમે જે પેલો કંપાસ બનાવો એમાં આ વસ્તુને ધ્યાનમાં લેવી પડે. તો આમાં બહુ વધારે પડતું આપણે ડિટેલમાં લઈ લીધું. હવે આપણે મેન આગળ વધીએ. હું જે હમણાં કહેતો હતો તે કે ખરેખર સાચી દિશા એટલે કઈ દિશા? ભૌગોલિક દિશા અને ચુંબકીય દિશા બંને વચ્ચે ખાસો ડિફરન્સ છે. અહીંયા બે ધ્રુવો બતાવ્યા છે અને આ આકૃતિ જ્યારે આ ફોટો જ્યારે લીધેલો ત્યારે બંને ધ્રુવો વચ્ચેનું અંતર આશરે કેટલું હતું? 1800 માઇલ્સ હતું. આ સાચી ઉત્તર દિશા અને આ ચુંબકીય ઉત્તર દિશા, તો બંને વચ્ચેનું અંતર જે ખરું તે 1800 માઇલ હતું. એટલે જો તમે ચુંબકીય સોયના સહારે ચાલ્યા જાવ ને તો તમે ખરેખર ઉત્તર ધ્રુવ પર પહોંચવું એના કરતા 1800 માઇલ બીજી તરફ પહોંચશો. ચાલો હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો વિશે વાત કરીએ. પહેલો આપણે ડીપમાં નોલેજ મેળવવાનું છે મેગ્નેટિક ડિક્લાઇનેશન. શું બોલું છું? મેગ્નેટિક ડિક્લાઇનેશન કઈ રીતે કામ કરશે? તો પહેલા આ આકૃતિ સમજો. આ જે તમારા ધ્રુવ છે, આ ઊભો અક્ષ છે તે પૃથ્વીનો ભ્રમણનો અક્ષ છે, એટલે સાચી દિશા છે ઉત્તર, આ દક્ષિણ, આ ભૌગોલિક. ઓકે, લખ્યું છે ટ્રુ નોર્થ ઓર જીઓગ્રાફિક નોર્થ. અને આ ચુંબકીય સોય દર્શાવેલી છે, આ બાજુ ઉત્તર દિશા છે એટલે મેગ્નેટિક નોર્થ લીધેલો છે, કંપાસ જેવું દર્શાવેલું છે. ઓકે, ખરેખર ભલે પૃથ્વીના ચુંબકનો દક્ષિણ હોય પણ ચુંબક આપણે કઈ બતાવશે? ઉત્તર બતાવશે. એટલે આ થઈ ચુંબકીય ઉત્તર, આ થઈ સાચી ઉત્તર દિશા. તો તમે જોઈ શકો કે બંને વચ્ચેનો કોઈ એંગલ બને છે અહીંયા. તો આ જે એંગલ છે તેને જ કહેવાય છે મેગ્નેટિક ડિક્લાઇનેશન. સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા વચ્ચેનો જે ખૂણો હોય છે તેને કહેવાય છે મેગ્નેટિક ડિક્લાઇનેશન. અથવા તો પૃથ્વીનો કયો અક્ષ? ભ્રમણનો અક્ષ, ધરીભ્રમણનો અક્ષ એટલે કે ભૌગોલિક અક્ષ, અને ચુંબકીય અક્ષ બંને વચ્ચેનો જે ખૂણો છે તે છે મેગ્નેટિક ડિક્લાઇનેશન. ને સમય સાથે બદલાયા કરે. ગુજરાત બોર્ડની બુકમાં લગભગ લખ્યો છે 11.5 ડિગ્રી જેટલો ડિફરન્સ છે. તમે વાંચશો તો તમને મળી જશે મેગ્નેટિક ડિક્લાઇનેશનમાં. બટ અત્યારે હાલમાં જો તમારે જોવું હોય તો એ તમારે પર્ટિક્યુલર તમારા જે ગામમાં રહો છો ત્યાં અલગ જ હોય. તો એ તમારે જોવું હોય તો ગૂગલ સર્ચ કરવું પડે કે ભાઈ એટ માય લોકેશન વોટ ઇઝ ડિક્લાઇનેશન. ઓકે, તો તમને સાચું ડિક્લાઇનેશન મળે. હવે એને ખરેખર કઈમાં સમજીએ તો ફરી પાછું મને આગળની આકૃતિ જોઈશે. શું કીધું? ચુંબકીય સોય જે દિશા દર્શાવે તે અને સાચી દિશા વચ્ચેના ખૂણાને શું કહેવાય છે? ડિક્લિનેશન અથવા ડિક્લાઇનેશન. જે ઉચ્ચારણ કરો તે. તો તમારે બે ડાયરેક્શન વચ્ચેનો એંગલ જે જોશો તો અહીંયા જોશો તો આટલો છે. તો ડિક્લાઇનેશન શોધવું હશે તો લગભગ 90 ડિગ્રી જેવું મને દેખાય છે અહીંયાથી. ઓકે, આ થઈ તમારી આ અંગૂઠો મારો જે છે તે ચુંબકીય અને આ મારી ફિંગર જે આવી તે થઈ કઈ? સાચી ઉત્તર દિશા. તો બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી જેવો છે. બરાબર? ધારી લો કે હું અહીંયા ઊભેલો છું. તો અહીંયા ઊભેલો હોય તો ચુંબકીય સોય કઈ બાજુ સ્થિર થશે? આ ઉત્તર પૃથ્વીનો ધારો કે દક્ષિણ ધ્રુવ હોય
તો ચુંબકીય સોયનો કઈ ધ્રુવ આવશે? ઉત્તર ધ્રુવ આ બાજુ આવશે. એટલે આ જો પોઈન્ટ આ બાજુ આવશે. અને તમે અહીંયા ઉભેલા છો, સાચો ઉત્તર ધ્રુવ કઈ બાજુ છે? આ બાજુ જ છે. એટલે તમારે જે બાજુ જવું છે એ જ બાજુ ચુંબકીય સોય બતાવશે. એટલે તમે અહીંયા ઉભેલા હશો તો ડિક્લાઇનેશન 0. એવી જ રીતે અહીંયા ઉભેલા હશો તો 180 થઈ જશે. સોરી 180 નહીં થાય, 0 થશે, કારણ કે ચુંબકીય સોય તમને આ ડાયરેક્શન જ બતાવશે અને તમારે ખરેખર આ ડાયરેક્શનમાં જવાનું છે. એટલે સાચી દિશા જ બતાવશે. એટલે આ રેખા પર તમે ઊભા રહેશો આ બાજુ કે આ બાજુ તો 0. પણ જો તમે વચ્ચે ઊભા હશો ને તો ચુંબકીય સોય તમને આ બાજુ જવાનું સૂચવશે, પણ ખરેખર તમારે આ બાજુ જવાનું છે. બંને વચ્ચેનો એંગલ થશે 180. એટલે તમે જોઈ શકો કે તમે અલગ અલગ સ્થાન પર ગમે ત્યાં જશો ત્યાં ડિક્લાઇનેશન બદલાયા કરે. જેમ કે હું અહીંયા ઉભેલો છું, આ કોઈ ખંડ છે ત્યાં, તો ચુંબકીય સોય કઈ દિશામાં સ્થિર થશે? આ દિશામાં, આ દિશામાં. આ ચુંબકીય ધ્રુવ છે તેથી. અને મારે જવાનું છે કઈ દિશામાં? આ દિશામાં. તો તમે ડિક્લાઇનેશન જોઈ શકશો, ઓછું આવશે. અહીંયા તમારે રેખા એક દોરવી પડશે આ પ્રમાણે. ઓકે, સો એના માટેની આકૃતિ છે આપણી પાસે. આ જે રેડ એરો દેખાય છે, રેડ કલરના એરો જે દેખાય છે તે ચુંબકીય દિશા દર્શાવે છે, ચુંબકીય સોય જે દિશામાં. અને બ્લેક કલરના એરો જે છે તે ભૌગોલિક દિશા. તમે જોઈ શકો આ ભૌગોલિક ધ્રુવ અહીંયા છે, તો આ બ્લેક કલરનો એરો એ તરફ, અહીંયા બ્લેક કલરનો એરો એ તરફ, અહીંયા બ્લેક કલરનો એરો એ તરફ, અહીંયા આ તરફ. સમજો છો? અને રેડ કલરનો જે એરો છે તે એરો ચુંબકીય ધ્રુવ છે તે દિશામાં હશે. તો તમે જોઈ શકો અહીંયા ઓછો છે, અહીંયા બિલકુલ 0 છે, અહીંયા થોડો વધારે છે, અહીંયા ને અહીંયા બંને જગ્યાએ ઓછો છે, અહીંયા પાછો વધારે છે. એટલે પૃથ્વી પરના દરેક બિંદુએ આ મેગ્નેટિક ડિક્લાઇનેશનનું મૂલ્ય કેવું આવે? અલગ અલગ જ આવશે. બરાબર છે? એટલે તમને એક્ઝામ્પલ પણ પૂછે તો તમને જો આની જરૂર પડે તો મેગ્નેટિક ડિક્લાઇનેશન આપી દેવું પડે. પણ મેગ્નેટિક ડિક્લાઇનેશન એટલે એક્ચ્યુઅલી શું મીનિંગ થાય છે? તો ચુંબકીય સોય જે દિશામાં સ્થિર થાય છે, એટલે કે ચુંબકીય ધ્રુવ અને ખરેખર જે આપણો ભૌગોલિક ધ્રુવ છે બંને વચ્ચેનો જે ખૂણો બનશે એને આપણે કહીએ છીએ મેગ્નેટિક ડિક્લાઇનેશન. અથવા તો સાચી દિશા અને ચુંબકીય દિશા વચ્ચેના ખૂણાને શું કહેવાય છે? ડિક્લાઇનેશન. ઘણી બધી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે અને કઈ રીતે તમે દરેક બિંદુ પર પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ ઊભા રહેશો તો ડિક્લાઇનેશનનું મૂલ્ય અલગ આવશે. તે હવે તમને આઈડિયા આવી ગયો છે. ઓકે, કારણ કે દરેક જગ્યાએ દિશા બદલાઈ જાય. પૃથ્વીનો ચુંબકીય દિશા બદલાઈ જશે અને ભૌગોલિક દિશા પણ અલગ સૂચવશે જ્યાં તમે ઊભા રહેશો. ત્યાં આગળની આકૃતિમાં પણ બતાવ્યું, અહીંયા પણ મેં તમને બતાવ્યું. તો ડિક્લાઇનેશન તમને હવે કન્ફ્યુઝ નહીં કરે એવી આશા રાખો. નેક્સ્ટ જે આપણે લેવાનો છે તે બીજો પેરામીટર લેવાનો છે પૃથ્વીના ચુંબકીય ઘટકનો, એંગલ ઓફ ડીપ અથવા તો ડીપ એંગલ. બે રીતે બોલાય છે, એંગલ ઓફ ડીપ અથવા તો ડીપ એંગલ. હવે એ સમજવા માટે પહેલાં આ આકૃતિ સમજો. તમે જોઈ શકો કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીની સપાટી પર દરેક જગ્યાએ કંઈ લંબ કે સમાંતર નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પોતે વક્ર આવે. બરાબર છે? તો તમે જોશો તો જ્યાં ધ્રુવ પ્રદેશ ખરે ને ત્યાં લંબ રૂપે બહાર નીકળતી હશે. બરાબર છે? અને આ જે વિષુવવૃત્ત રેખા ખરી ને ત્યાં લગભગ સમાંતર હશે. અહીંયા તમારે શું દોરવો પડે? સ્પર્શક દોરવો પડે દિશા જાણવી હોય તો ત્યાં સમાંતર હશે. અને અહીંયા ધ્રુવ પ્રદેશો પર કેવું હશે? લંબ. પણ એના સિવાયના તમે કોઈ પણ બિંદુ પર જશો તો લંબ પણ નથી અને સમાંતર પણ નથી. જેમ કે પૃથ્વીનો સ્પર્શક એટલે સમક્ષિતિજ દિશા. અને તમે આ બધા એંગલ અહીંયા બનાવશો તો બધી જગ્યાએ કેવા આવશે? એંગલ અલગ અલગ. જો અહીંયા આ ડાયરેક્શન મળશે, અહીંયા આ ડાયરેક્શન મળશે. સમજો છો? સ્પર્શક દોરતા રહેવું પડશે તમારે. તો દરેક જગ્યાએ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ લંબ કે સમાંતર હોતી નથી, કોઈ પણ એંગલ પર હોઈ શકે. અહીંયા કેવી આવશે? સમાંતર આવશે. અહીંયા કેવી આવશે? લંબ આવશે. તો એંગલ ઓફ ડીપ કોને કહેવાય? એંગલ ઓફ ડીપ એને કહેવાય કે સમક્ષિતિજ દિશા. હંમેશા સમક્ષિતિજ દિશા એટલે આડી દિશા. ખબર પડે ને? આડી દિશા કોને કહેવાય? તો પૃથ્વીની સપાટીને સમાંતર હોય તે. પૃથ્વીની સપાટીને સમાંતર એટલે ધ્રુવ પ્રદેશ પર આ રીતે સ્પર્શક દોરવો પડે. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે નીકળે છે. તો ત્યાં એંગલ ઓફ ડીપ કેટલો થશે? 90 ડિગ્રી. સમક્ષિતિજ દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ બંને વચ્ચેના ખૂણાને શું કહેવાય છે? એંગલ ઓફ ડીપ કહેવાય છે અથવા તો ડીપ એંગલ. સમજો છો? તમે ઉપર સમજો તો આ પૃથ્વીની સમક્ષિતિજ દિશા એટલે કે આડી દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા, તો બંને ઉપર પરસ્પર કેવા આવશે? લંબ આવશે. વિષુવવૃત્ત પર શું થશે? સમક્ષિતિજ દિશા એટલે પૃથ્વીને સ્પર્શક દોરવાનો
અને ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશાને સ્પર્શક દોરો તો બંને એક જ દિશામાં મળે. એક જ દિશામાં મળે એટલે ખૂણો 0. એટલે વિષુવવૃત્ત પર ડીપ એંગલનું મૂલ્ય કેટલું? 0. અને ધ્રુવ પ્રદેશ પર કેટલું? 90. એટલે તમને કહી શકો કે જેમ જેમ તમે વિષુવવૃત્ત પરથી ધ્રુવ તરફ જાઓ, પછી ઉપર તરફ જાઓ કે નીચે તરફ, કોઈ પણ એક ધ્રુવ તરફ જાઓ તો એંગલ ઓફ ડીપનું મૂલ્ય ક્રમશઃ શું થાય? વધે. જેમ કે તમે અહીંયા જોઈ શકો, અહીંયા 0 હતું, બંને એક જ દિશામાં. ઓકે, હવે અહીંયા તમે જોશો તો ખૂણો સહેજ વધી ગયો. હવે આગળ જશો તો હજુ વધ્યો, 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 અને અહીંયા 90 ડિગ્રી થશે. એટલે વિષુવવૃત્ત પરથી ધ્રુવ પ્રદેશ પર જેમ જેમ જશો તેમ તેમ ડીપ એંગલનું મૂલ્ય વધતું જશે. વિષુવવૃત્ત પર 0, ધ્રુવ પ્રદેશ પર 90. MCQ માં કામ લાગે છે. ગુજરાત બોર્ડમાં બંને વેલ્યુ આપેલી છે અને કઈ બાજુથી કઈ બાજુ જતા વધે અને કઈ બાજુથી કઈ બાજુ જતા ઘટે. હવે ધ્રુવ પ્રદેશ પરથી વિષુવવૃત્ત પર જાવ તો ઘટે, ઓબ્વિયસ વાત છે. ઓકે, તો આ બધા MCQ પૂછાઈ શકે એટલે અંડરલાઈન કરી રાખજો. તો તમને સમજાઈ ગયું હશે. હવે આ આકૃતિ મારે બતાવવાની વધારે જરૂર નથી. આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે જે વક્રાકાર છે. તો દરેક જગ્યાએ લંબ રૂપે ના હોય. આ ધ્રુવ પ્રદેશ પર લંબ રૂપે, એટલે તમે જોઈ શકો કે અહીંયા એંગલ ઓફ ડીપ 90 થશે. પછી અહીંયા તમે જોઈ શકો કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે છે, અહીંયા આ ચુંબકીય સોય દર્શાવેલી છે અને આ સમક્ષિતિજ દિશા છે. બંને વચ્ચે કંઈક ડીપ એંગલ હશે, આપણને વેલ્યુ અહીંયા ખબર નથી. અને અહીંયા તમે જોઈ શકો બંને એક જ દિશામાં તો 0. એટલે એંગલ ઓફ ડીપ શું સૂચવે છે? તો સમક્ષિતિજ દિશા અને પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા એ બંને વચ્ચેના એંગલને એંગલ ઓફ ડીપ સૂચવે છે. હવે આ તમારે શોધવું હોય તમારા ઘરે, ધારો કે, તો બહુ ઈઝીલી શોધી શકો. તમારી પાસે એક ચુંબકીય સોય જોઈએ છૂટી, એને તમારે ધાબા પરથી શું કરવાનું? એક દોરી લેવાની અને દોરી વડે બાંધી દેવાની અને પછી એને છોડી દેવાની. ઓટોમેટિકલી એ જે ડાયરેક્શનમાં સ્થિર થશે, ધારો કે આ રીતે સ્થિર થઈ, તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા થઈ. બરાબર છે? અને આ તમારી સમક્ષિતિજ દિશા. તો બંને વચ્ચેનો એંગલ માપી લેવો તો એ થયો તમારો એંગલ ઓફ ડી. ઓકે, આનું મૂલ્ય પણ પૃથ્વીના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ હોય છે. જેમ કે મેં તમને કીધું વિષુવવૃત્ત પર 0, ધ્રુવ પ્રદેશ પર 90. પણ જેમ તમે વિષુવવૃત્ત પરથી ક્યાં જાઓ, ધ્રુવ પ્રદેશ પર, તેમ તેમ વધ્યા કરે. બરાબર, પણ 90 થી વધારે નહીં મળે. અને 0 અને 90 ની વચ્ચે મળશે ઇન શોર્ટમાં. ઓકે, જ્યારે પેલું આપણે આગળ જોઈ ગયેલા ડિક્લિનેશનની વેલ્યુ 180 પણ મળે અમુક જગ્યાએ. એટલે એમાં 0 થી 180 સુધીનું મળે, આ 0 થી 90 સુધીનું મળે. હવે આપણે જોઈએ કે એક વસ્તુ જોઈ ગયા કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંક લંબ છે, ક્યાંક સમાંતર છે ને ક્યાંક કોઈ અલગ ડાયરેક્શનમાં છે. તો જ્યાં અલગ ડાયરેક્શનમાં હશે ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો પડશે. એક સમક્ષિતિજ ઘટક પડશે અને એક કયો ઘટક પડશે? ઉધ્વ ઘટક પડશે. ઓકે, તો આ સમક્ષિતિજ જે ઘટક પડશે અને આ પૃથ્વીની ખરેખર ચુંબકીય ક્ષેત્ર, એ બંને વચ્ચેના ખૂણાને શું કહેવાય છે? એંગલ ઓફ ડીપ કહેવાય છે. તો આપણે હમણાં જોઈ ગયા કે સમક્ષિતિજ દિશા અને પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચેના ખૂણાને શું કહેવાય છે? એંગલ ઓફ ડીપ. તો આપણને જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખબર હોય b, તો આ બંને ઘટકો શોધી શકીએ. આ પાસેનો ઘટક થશે θ ની, એટલે b cos θ અને આ થશે b sin θ. ઈઝી. એટલે હંમેશા જ્યારે આપણે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ લઈએ, હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ એટલે કયો? સમક્ષિતિજ ઘટક, તો b cos θ લેશું અને ઉધ્વ ઘટક લેવાનો આવશે બાય ચાન્સ કોઈ જગ્યાએ તો b sin θ, જ્યાં θ એટલે એંગલ ઓફ ડીપ અને θ ની જગ્યાએ phi વાપરેલો હોય તો પણ આપણે સમજી લેવું. બરાબર? ચાલો, સો આ લેક્ચર પૂરતું આટલું ઇનફ છે. આપણે આજે માત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો વિશે વાત કરી અને ચુંબકીય ક્ષેત્ર કેવું આવે છે, નવી નવી વાતો શીખી હશે કે એકચ્યુઅલી પૃથ્વીના આપણે અત્યાર સુધી 2 ધ્રુવો કહેતા હતા, 2 નથી, એકચ્યુઅલી 4 ધ્રુવો છે. ખરેખર સાચા ધ્રુવો છે તે ભૌગોલિક ધ્રુવો છે, જે પૃથ્વીના ધરીભ્રમણના અક્ષને આધારે નક્કી કરેલા છે, જેના પરથી નકશા દોરવામાં આવે છે. અને બાકીના જે 2 ધ્રુવો છે તે ચુંબકીય અક્ષો છે, જે સમય સાથે એની દિશા બદલાતી રહેતી હોય છે. બરાબર છે? અને એ હંમેશા ચુંબકીય દિશા સૂચવે છે. ઇઝ ધેટ ક્લિયર? અને ત્યારબાદ આપણે આ ડિક્લાઇનેશન જોયું, જે સાચી દિશા અને ભૌગોલિક દિશા વચ્ચે, સોરી, સાચી દિશા એટલે ભૌગોલિક દિશા અને ચુંબકીય દિશા વચ્ચેનો એંગલ છે. તો તમે તમારી જે જગ્યાએ રહો છો, જે વિસ્તારમાં રહો છો, ત્યાં ડિક્લાઇનેશનનું મૂલ્ય ખબર હોય તો તમને ખ્યાલ આવી શકે. જેમ કે અહીંયા એક વાત સમજી લો કે તમે જે જગ્યાએ રહો છો ત્યાં ડિક્લાઇનેશન 10 ડિગ્રી છે. કેટલા ડિગ્રી? 10 ડિગ્રી. અને એ 10 ડિગ્રી કઈ તરફ છે? તો અહીંયા લખેલું છે વેસ્ટ તરફ. વેસ્ટ તરફ એટલે પશ્ચિમ તરફ છે. બરાબર? એટલે તમે
જો કોઈ વિસ્તારમાં ખોવાઈ જાઓ અને તમારી પાસે માત્ર ચુંબકીય સોય હોય તો ચુંબકીય સોય તમને આ ડાયરેક્શનમાં મોકલશે. આ ડાયરેક્શન કઈ થઈ? ચુંબકીય ઉત્તર. પણ તમારે ખરેખર સાચી ઉત્તર દિશામાં જવું છે તો તમારે શું કરવાનું? તમને ખબર છે કે ડિક્લાઇનેશન કેટલું છે? 10 ડિગ્રી. તો તમારે 10 ડિગ્રી કઈ દિશામાં જવું પડે? પૂર્વ તરફ જવું પડે. કારણ કે ડિક્લાઇનેશન કઈ તરફ છે? વેસ્ટ તરફ છે. વેસ્ટ એટલે પશ્ચિમ તરફ છે. તો તમારે ખરેખર કઈ દિશામાં જવું પડે? પૂર્વ તરફ જવું પડે. એટલે ડિક્લાઇનેશનનું મૂલ્ય આ રીતે બહુ ઉપયોગી છે કે આપણી પાસે જો માત્ર એક જ ચુંબકીય સોય જ હોય, આપણી પાસે બીજો કોઈ રસ્તો જ ના હોય, તો ડિક્લાઇનેશન જાણતા હોય તો આપણે સાચી દિશામાં જઈ શકીએ છીએ. પછી તમારે વેસ્ટમાં જવું હોય તો પણ જઈ શકો, ઈસ્ટમાં જવું હોય તો પણ જઈ શકો. એના માટે તમને સાચી દિશાનો અંદાજો આપવો જોઈએ. આ ખરેખર કઈ દિશા દર્શાવે છે? ચુંબકીય દિશા દર્શાવે છે. ઓકે. અને પછી આપણે એંગલ ઓફ ડીપ જોયો અને તેના પરથી આપણે પૃથ્વીના બે ઘટકો લીધા ચુંબકીય ક્ષેત્રના, એક સમક્ષિતિજ ઘટક અને એક ઉધ્વ ઘટક. નેક્સ્ટ ટાઈમ આને રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું. એના માટે તમને ખરેખર આ જે ચુંબકીય ધ્રુવો છે, ખરેખર જે ઉત્તર દિશા છે તે બાજુ પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે એ ભૂલવાનું નથી. અને ખરેખર જે આપણે દક્ષિણ દિશા કહીએ છીએ ચુંબકીય દક્ષિણ, એ બાજુ પૃથ્વીના ચુંબકનો કયો ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ છે. તો જ એક્ઝામ્પલ આવડશે, બાકી નહીં આવડે. ઓકે.